અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ગોયા બજાર વિસ્તારના અંતરનાથ મહાદેવ મંદિર પાસેથી ઇતિહાસ જાણી મગજમારી કરવા લખાણ લખેલ રિક્ષામાંથી શંકાસ્પદ લોખંડના જેક સહિત 73,000ના મુદ્દામાલ સાથે 3 ઈસમોને ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ભલ્લી લકડો તેની રિક્ષામાં સેન્ટિંગ કામમાં વપરાતા જેક કસ્બાતી વાડ તરફથી ભરી ગોયા બજાર બાજુ આવી રહ્યો છે. જેવી બાતમીના આધારે પોલીસે બજાર વિસ્તારના અંતરનાથ મહાદેવ મંદિર પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળી રિક્ષા આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા તેમાંથી લોખંડના 37 નંગ જેક મળી આવ્યા હતા. પોલીસે રિક્ષામાં સવાર 3 ઈસમોને જેક અંગે પૂછપરછ કરતા તેઓએ સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે સુરતી ભાગોળ રોડ ઉપર આવેલ કરસનવાડી ખાતે રહેતો ગજેન્દ્ર ઉર્ફે બલ્લી દિનેશભાઈ પટેલ, સુનિલ પ્રકાશભાઈ વસાવા અને રાકેશ ઉર્ફે રાજા યશવંતભાઈ પટેલને ઝડપી પાડ્યો હતો અને જેક તેમજ રિક્ષા મળી કુલ 73,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રો પાસેથી આ માહિતી આજે બપોરે 1 વાગ્યે સામે આવી હતી. Subscribe now and press the bell icon. Never miss an update.